ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 11 સાયન્સ, કેમેસ્ટ્રી, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી. આ ચેપ્ટરમાં આપણે પર્યાવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે અને આ પ્રદૂષણ ફેલાવાથી વાતાવરણમાં શું શું અસરો જોવા મળે છે તેના માટેનો અભ્યાસ કરવાનો છે. તમે હવે આપણે એના પ્રસ્તાવના વિશે થોડુંક આગળ વધીએ તો તમે અગાઉના ધોરણમાં તો પર્યાવરણને કેવી રીતનું પ્રદૂષણ પર્યાવરણમાં ફેલાય છે તેના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છો, પણ થોડુંક એનાથી આપણા રસાયણ વિજ્ઞાન સાથે કેવી રીતનું સંકળાયેલું છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો અગાઉના ધોરણમાં તમે પર્યાવરણનો અભ્યાસ કરેલો છે. કે પર્યાવરણીય અભ્યાસ આપણી આસપાસના સામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક પરિબળોનો આ આંતરસંબંધ સમજાવે છે. આ એકમમાં આપણે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન રાસાયણિક સ્પીસીઝના ઉદ્ભવસ્થાનો. રાસાયણિક સ્પીસીઝ એટલે કે રાસાયણિક પદાર્થોના ઉદ્ભવસ્થાન, વહન, એની પ્રક્રિયાઓ, અસરો અને નિર્માણ સાથે સંબંધિત છે. ચાલો આપણે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાનના કેટલાક અગત્યના પાસાઓને ચર્ચીએ. પર્યાવરણીય પ્રદૂષણ, એન્વાયરમેન્ટલ પોલ્યુશન, એટલે કે પર્યાવરણમાં પ્રદૂષણ કેવી રીતનું ફેલાય છે તેના વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ. તો કે પર્યાવરણીય પ્રદૂષણ આપણી આસપાસના અનિચ્છનીય એટલે કે અયોગ્ય ફેરફારોનું પરિણામ છે. કે આપણી આસપાસ અયોગ્ય ફેરફાર થતા હોય એના કારણે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. જે પ્રદૂષણ પર્યાવરણમાં ફેલાય છે તેનાથી વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવજાત માટે નુકસાન કરતા છે. બરાબર. આ પર્યાવરણમાં પ્રદૂષણ જે કાંઈ ફેલાય છે તે વનસ્પતિઓને નુકસાન કરે છે, પ્રાણીઓને કરે છે અને આપણે બધા એટલે કે માનવજાત માટે પણ નુકસાન કરતા છે. જે પદાર્થો પ્રદૂષણ ફેલાવે છે તેને શું કહેવામાં આવે છે? પ્રદૂષક કહે છે. અને પ્રદૂષકો ઘન પણ હોઈ શકે, પ્રવાહી કે વાયુ સ્વરૂપના હોઈ શકે છે. આ પ્રદૂષકોનું પ્રમાણ કુદરત સર્જિત કે માનવ સર્જિત પ્રવૃત્તિના કારણે પર્યાવરણમાં વધતું જોવા મળે છે. આ પ્રદૂષકો છે તેનું પ્રમાણ વાતાવરણમાં કુદરતી રીતે થતી કેટલીક ઘટનાઓ કે આપણી આજુબાજુ માણસ દ્વારા થતી પ્રવૃત્તિઓના કારણે પણ પર્યાવરણમાં વધતું જોવા મળે છે. શું તમે જાણો છો કે સામાન્ય માણસને ખોરાક કરતાં 12-15 ગણી હવાની જરૂર હોય છે? આપણે બધા જાણીએ છીએ કે આપણા ખોરાક કરતાં આપણે જે શ્વાસ લઈએ છીએ એટલે કે હવાની આપણે વધારે જરૂર પડે છે. તો આ ખોરાકમાં અલ્પ પ્રમાણમાં રહેલો પ્રદૂષક જેટલા જ પ્રમાણમાં પ્રદૂષક હવામાં રહેલો હોય તો તે પ્રમાણમાં અસૂચક બની જાય છે. એટલે કે જો ખોરાકમાં પ્રદૂષક હોય, અલ્પ પ્રમાણમાં પ્રદૂષક હોય તો એ આપણને એટલો નુકસાનકારક નથી, પણ જો એ ખોરાકમાં એટલે કે હવામાં જો અલ્પ પ્રમાણમાં હોય તો એ આપણને વધારે નુકસાનકારક બની જાય છે. હવે આ પ્રદૂષકોનું વિઘટન થઈ શકે છે. જેમ કે શાકભાજી, કચરાનું કુદરતી રીતે વિઘટન ઝડપી થાય છે, જ્યારે બીજી તરફ કેટલાક પ્રદૂષકોનું વિઘટન ધીમું થાય છે. એટલે કે જો પ્રદૂષકો છે, બરાબર, આ શાકભાજી છે, આ બધાનું વિઘટન થઈ જાય છે કુદરતી રીતે, પણ અમુક પ્રદૂષકો એવા છે જે લાંબા સમય સુધી પણ રહેવાથી તેનું વિઘટન થતું નથી. હવે જોઈએ તો આપણે જ્યારે બીજી તરફ કેટલાક પ્રદૂષકોનું વિઘટન ધીમું થાય છે, તેથી તેવા પ્રદૂષકો પર્યાવરણમાં ફેરફાર પામ્યા વિના ઘણા દશકાઓ સુધી મૂળ અવસ્થામાં પડ્યા રહે છે. અમુક પ્રદૂષકો એવા છે જેનું વિઘટન થતું નથી, જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવતા જ રહે છે, લાંબા સમય સુધી તેનું વિઘટન થતું નથી. તેના કારણે પર્યાવરણમાં શું થાય છે? પ્રદૂષણ ફેલાતું જ રહે છે. એવામાં આપણે જોઈએ તો કેવા રાસાયણિક પદાર્થોનો સમાવેશ થાય છે. તો કે દાખલા તરીકે ડાયક્લોરોફિનાઇલ, ટ્રાયક્લોરોઇથેન, DDT. બરાબર. એના DDT તરીકે DDTનું ફૂલ ફોર્મ પૂછે તમને તો શું કહેવાનું? ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. DDTનું
પૂરું નામ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. બીજું છે પ્લાસ્ટિક પદાર્થો, ભારે ધાતુઓ, ઘણા રસાયણો, રેડિયો સક્રિય કચરો જેવા પદાર્થો એક વખત પર્યાવરણમાં દાખલ થયા બાદ તેઓને દૂર કરવા બહુ મુશ્કેલ છે. તમે બધા જાણો છો કે પ્લાસ્ટિકની કોઈ કોથળી છે એને તમે જમીનમાં લાંબા સમય સુધી એ દાટવાથી પણ તેનું વિઘટન થતું નથી. એ લાંબા સમય સુધી એમનામ જમીનમાં રહે છે. બીજું છે ભારે ધાતુઓ, ઘણા રસાયણો એવા પણ છે કે જેનું વિઘટન કરવું બહુ મુશ્કેલી છે. ને રેડિયો સક્રિય, તમે હિરોશીમા અને નાગાસાકીનું બોમ્બ વિસ્ફોટની ઘટના જાણતા જ હશો, જ્યાં રેડિયો સક્રિયનો બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તેની હજી પણ હિરોશીમા અને નાગાસાકીમાં અસર જોવા મળે છે. તેનું વિઘટન હજી પોસિબલ થયું નથી. આ પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થતું નથી અને તેઓ જીવસૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હોય છે. આ રાસાયણિક પદાર્થો આપણે ઉપર જોયા, ડીડીટી એ પ્લાસ્ટિક પદાર્થો એ ભારે ધાતુઓ એ ઘણા રસાયણો છે, રેડિયો સક્રિય પદાર્થો છે. આનું કુદરતી રીતે વિઘટન થતું નથી એટલે તેઓ જીવસૃષ્ટિ માટે ખૂબ જ હાનિકારક હોય છે. પર્યાવરણમાં પ્રદૂષણમાં પ્રદૂષક વિભિન્ન સ્ત્રોતોમાંથી પર્યાવરણીય પ્રદૂષણમાં પ્રદૂષક વિભિન્ન સ્ત્રોતમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રદૂષકો જુદી જુદી રીતે જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉત્પન્ન થાય છે અને તે હવા દ્વારા અથવા પાણી દ્વારા મનુષ્યો દ્વારા તેમની જમીનમાં દાટવાથી વહન પામે છે. એ આ જુદા જુદા પ્રદૂષકો છે તે હવા દ્વારા અથવા પાણી દ્વારા કે મનુષ્ય દ્વારા તેમને જમીનમાં દાટવાથી તેઓ વહન પામે છે. હવે આપણે જોવાનું છે કે વાતાવરણમાં પ્રદૂષણ એટલે કે એટમોસ્ફેરિક પોલ્યુશન કેવી રીતનું થાય છે, કે વાતાવરણમાં પ્રદૂષણ કેવી રીતનું ફેલાય છે. બરાબર, તો આપણે પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના સ્તરની જાડાઈ પૃથ્વીની બધી ઊંચાઈએ સમાન હોતી નથી. એટલે કે પૃથ્વીની આસપાસ જે વાતાવરણ આવેલું છે એના સ્તરોમાં એનું વાતાવરણ રહ્યું ને જુદા જુદા લેયરમાં વિભાજિત થયેલું છે. એક સમાનના બધા લેયરો છે નથી. એટલે કે હવાના જુદા જુદા સકેન્દ્રિત સ્તર અથવા તો ક્ષેત્રો હોય છે અને દરેક સ્તરે જુદી જુદી ઘનતા ધરાવે છે. આ પૃથ્વીની આસપાસ આવેલું વાતાવરણ જુદા જુદા લેયરો ધરાવે છે અને એ લેયરો પોતપોતાની ઘનતા એટલે કે જુદી જુદી ઘનતાઓ ધરાવે છે. વાતાવરણમાં નીચેના વિસ્તારમાં કે જ્યાં નીચેનો વિસ્તાર માનવ સહિત સમગ્ર જીવસૃષ્ટિ વસે છે તેને ક્ષોભ આવરણ એટલે કે ટ્રોપોસ્ફિયર કહે છે. તો વાતાવરણ એટલે કે પૃથ્વી ઉપર માણસો કે પ્રાણીઓ કે જીવસૃષ્ટિ છે તે બધા કેમાં આવે કે એને ક્ષોભ આવરણ કહે છે. એટલે કે દરિયાની સપાટીથી લઈ 10 કિલોમીટરની ઊંચાઈ સુધી એટલે કે ક્ષોભ આવરણ આવેલું છે. તે દરિયાની સપાટીથી લગભગ 10 કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તો આ ક્ષોભ આવરણની લંબાઈ તમને પૂછવામાં આવે તો શું કહેવાનું? દરિયાની સપાટીથી 10 કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલું છે. દરિયાની સપાટીથી 10 કિલોમીટરથી 50 કિલોમીટર વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર કહે છે. તો દરિયાની સપાટીથી 10 કિલોમીટરથી 50 કિલોમીટરની વચ્ચેના વિસ્તારને શું કહેવામાં આવે છે? સમતાપ આવરણ કહે છે. તો દરિયાની સપાટીથી 10 કિલોમીટરના અંતરને શું કહેવામાં આવે છે? ક્ષોભ આવરણ. હવે 10 કિલોમીટરથી 50 કિલોમીટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? સમતાપ આવરણ કહે છે. આ બંને વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ક્ષોભ આવરણની લંબાઈ કેટલી છે અને સમતાપ આવરણની લંબાઈ કેટલી છે. તો કે ક્ષોભ આવરણ એટલે કે દરિયાની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ જે આવરણ આવેલું છે તેને શું કહેવાય? ટ્રોપોસ્ફિયર એટલે ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. અને દરિયાની સપાટીથી 10 કિલોમીટરથી 50 કિલોમીટર વચ્ચેના વિસ્તારને શું કહેવામાં આવે છે? સમતાપ આવરણ કહેવામાં આવે છે. બરાબર. ક્ષોભ આવરણમાં અશાંત ધૂળના કણોનું ક્ષેત્ર છે. ક્ષોભ આવરણમાં શું અશાંત એટલે કે ગતિ કરતા હોય એવા ધૂળના કણોનું ક્ષેત્ર છે, જેમાં વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ એટલે કે વરાળ વાદળો હોય છે.
આ ક્ષેત્રમાં પ્રબળ હવાના પ્રવાહ અને વાદળોનું નિર્માણ થાય છે. જ્યારે સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઓક્સિજન, ઓઝોન અને સૂક્ષ્મ ડાયનાઇટ્રોજન, ડાયઓક્સિજન, ઓઝોન અને સૂક્ષ્મ પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે. બરાબર. તો કે સમતાપ આવરણમાં શું હોય? તો કે પ્રબળ હવાના પ્રવાહ હોય, ક્ષોભ આવરણમાં શું હોય? તો કે આ ક્ષેત્રમાં પ્રબળ હવાના પ્રવાહો અને વાદળોનું નિર્માણ થાય છે. એટલે ક્ષોભ આવરણમાં શું હોય? હવાના પ્રવાહ હોય અને વાદળનું નિર્માણ જ્યાં થતું હોય અહીંયા લગીન શું હોય? ક્ષોભ આવરણ હોય. અને સમતાપ આવરણમાં શું હોય? તો કે ડાયનાઇટ્રોજન હોય, ડાયઓક્સિજન હોય, ઓઝોન અને સૂક્ષ્મ પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે. આ બંને વસ્તુ તમારી યાદ રાખવાની કે ક્ષોભ આવરણમાં શું હોય અને સમતાપ આવરણમાં શું હોય. તો કે ક્ષોભ આવરણમાં પ્રબળ હવાના પ્રવાહો અને વાદળા હોય છે. બરાબર. અહીંયા નિર્માણ થતું હોય છે વાદળોનું. અને સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન હોય, ડાયઓક્સિજન હોય, ઓઝોન અને સૂક્ષ્મ પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે. પર્યાવરણીય પ્રદૂષણમાં મુખ્યત્વે ક્ષોભ આવરણીય અને સમતાપ આવરણીયનો પ્રદૂષણનો અભ્યાસ કરવામાં થાય છે. તો કે પર્યાવરણનું પ્રદૂષણ છે એમાં ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ થાય છે અને સમતાપ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ થાય છે તેનો અભ્યાસ પર્યાવરણીય પ્રદૂષણમાં કરવામાં આવે છે. સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો એટલે કે 99.5% ભાગને સમતાપ આવરણમાં રહેલા ઓઝોનના પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે. એટલે કે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણો બરાબર પૃથ્વી પર આવે છે ને એને સમતાપ આવરણમાં શું ઓઝોનનું લેયર છે એ ઓઝોનનું લેયર પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે એટલે કે રોકે છે. અને તેની અસરો માનવજાત અને અન્ય પ્રાણીઓનું રક્ષણ કરે છે. એટલે કે ઓઝોન લેયર છે સમતાપ આવરણમાં બરાબર એ શું કરશે? પારજાંબલી કિરણો જે સૂર્યમાંથી આવે છે તેને પૃથ્વી પર આવતા રોકે છે. અને આ રોકવાથી માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ થાય છે. હવે આપણે ક્ષોભ આવરણમાં પ્રદૂષણ કેવી રીતનું ફેલાય છે અને કેવા ઘટકોથી કેવી રાસાયણિક ફેરફારોથી પ્રદૂષણ ફેલાય છે તેનું આપણે અભ્યાસ કરવાનો છે. તો કે ક્ષોભ આવરણ એટલે કે ક્ષોભ આવરણીય પ્રદૂષણ. તો હવામાં રહેલા અનિચ્છનીય ઘન અથવા વાયુમય કણોને કારણે ક્ષોભ આવરણીય પ્રદૂષણ થાય છે. ક્ષોભ આવરણમાં રહેલા મુખ્યત્વે વાયુમય અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો નીચે દર્શાવ્યા છે કે હવામાં રહેલા અયોગ્ય ઘન અથવા અનિચ્છનીય એટલે અયોગ્ય ઘન અથવા વાયુમય કણોને કારણે ક્ષોભ આવરણમાં પ્રદૂષણ થાય છે. બરાબર. અને ક્ષોભ આવરણમાં રહેલા મુખ્યત્વે વાયુમય અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો નીચે દર્શાવ્યા છે. તો કે ક્ષોભ આવરણમાં બે રીતે ક્ષોભ આવરણનું પ્રદૂષણ બે રીતે થાય છે. કઈ બે રીતે? તો કે વાયુમય હવાના પ્રદૂષકો દ્વારા અને રજકણ સ્વરૂપના પ્રદૂષકો દ્વારા. આ બે રીતે ક્ષોભ આવરણનું પ્રદૂષણ થાય છે. તો વાયુમય હવાના પ્રદૂષકો કેવા હોય? તો કે સલ્ફર હોય, નાઇટ્રોજન હોય, કાર્બનના ઓક્સાઇડ હોય, હાઇડ્રોજન સલ્ફાઇડ હોય, હાઇડ્રોકાર્બન હોય, ઓઝોન હોય અને અન્ય ઓક્સિડેશન કરતા વગેરે હોય. અને આ બધાનો સમાવેશ કેમાં આવે છે? તો કે વાયુમય હવાના પ્રદૂષકોમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં કોનો સમાવેશ કરવાનો? તો કે ધૂળ છે, ધુમ્મસ છે, ધુમાડો, ધૂમ્રધુમ્મસ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. હવે આ ક્ષોભ આવરણમાં આપણે બે ક્ષોભ આવરણનું પ્રદૂષણ બે સ્વરૂપે થાય છે. વાયુમય હવાના પ્રદૂષકો દ્વારા અને એક રજકણ સ્વરૂપના પ્રદૂષકો દ્વારા. બરાબર. તો એમાં આપણે પહેલું જોઈશું વાયુમય હવાના પ્રદૂષકો. એમાં ફર્સ્ટ આપણે જોઈશું સલ્ફર ઓક્સાઇડના સંયોજનો દ્વારા ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે. બરાબર. કે ક્ષોભ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ ફેલાય છે. તો કે સલ્ફર ઓક્સાઇડના સંયોજનો. જ્યારે સલ્ફરયુક્ત અશ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે સલ્ફરના ઓક્સાઇડ સંયોજનો ઉત્પન્ન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ સામાન્ય વાયુમય સ્પીસીસ છે. એટલે કે વાયુમય સલ્ફર ડાયોક્સાઇડ કેવું છે? વાયુમય સલ્ફર ડાયોક્સાઇડ વાયુમય પદાર્થ છે. બરાબર. સલ્ફરયુક્ત
પદાર્થને જ્યારે એને દહન કરવામાં આવે છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ પદાર્થો ઉત્પન્ન થાય છે, જે પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ માટે ઝેરી છે. સલ્ફર ડાયોક્સાઇડ કેવો છે? પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ માટે ઝેરી છે. બરાબર. સલ્ફર ડાયોક્સાઇડના ઓછા પ્રમાણની હાજરીથી પણ મનુષ્ય જાતિના શ્વસન તંત્રને લગતા રોગો જેવા કે દમ છે, શ્વાસનળી, સોજો, બળતરા વગેરે થાય છે. બરાબર. આ સલ્ફર ડાયોક્સાઇડના ઓછા પ્રમાણ વાતાવરણમાં હોય તો એનાથી મનુષ્ય જાતિને શું નુકસાન કરે? તો મનુષ્ય જાતિના માણસોના શ્વસન તંત્રને લગતા રોગો જેવા કે દમ છે, શ્વાસ નળીમાં સોજો આવી જાય, બળતરા વગેરે થાય છે. હવે સલ્ફર ડાયોક્સાઇડના કારણે આંખમાં બળતરા થવી, લાલ થવી અને આંખમાંથી પાણી નીકળવું વગેરે તકલીફો પણ થાય છે. આ બધા સલ્ફર ડાયોક્સાઇડના નુકસાન કેવી રીતનું કરે છે, તે મનુષ્યમાં કેવી રીતનું નુકસાન પહોંચાડે છે, એ બધી વિગત છે. સલ્ફર ડાયોક્સાઇડના વધુ પ્રમાણથી ફૂલની કળી કડક થઈ છોડ પરથી ખરી પડે છે. બરાબર ને? આ સલ્ફર ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ હોય તો છોડની કળી ફૂલ ઉપરથી ખરી પડે છે. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન ઉદ્દીપક વગર ધીમું થાય છે, પણ પ્રદૂષિત હવામાં રજકણો ઉદ્દીપક તરીકે વર્તી સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એ સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. બરાબર. એનું ઓક્સિડેશન સલ્ફર ડાયોક્સાઇડનું વાતાવરણમાં ઓક્સિડેશન ધીમું થાય છે, પણ વાતાવરણમાં રહેલા પ્રદૂષકોના રજકણો હવામાં રહેલા રજકણો ઉદ્દીપક તરીકે વર્તીને શું કરે છે? સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. એટલે કે SO2G સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજન હવામાં હોવાનો જ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે? સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ આપે છે. હવે આ પ્રક્રિયા ઓઝોન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા પણ થઈ શકે છે. સલ્ફર ડાયોક્સાઇડની જો ઓઝોન સાથે પ્રક્રિયા, ઓઝોન એટલે શું? O3 સાથે પ્રક્રિયા થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ પ્લસ ઓક્સિજન ગેસ પણ આપે છે. બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ SO2 SO3 પ્લસ O2 સાથે આ O3માંથી એક ઓક્સિજન SO2 સાથે જોડાઈ જઈને SO3માં રૂપાંતરિત થઈ છે અને અહીંયાથી એક ઓક્સિજન ઓછો થઈ જશે, એટલે કે O2 ગેસ રૂપે આપણને મળશે. હવે SO2G એટલે સલ્ફર ડાયોક્સાઇડનું હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? સલ્ફ્યુરિક એસિડ H2SO4 જલીય સલ્ફ્યુરિક એસિડ બને છે. આ હતું વાયુમય પ્રદૂષક. બરાબર. એમાં આપણે પેલું જોયું સલ્ફરયુક્ત સંયોજનથી છોડ આવરણમાં કેવી રીતનું પ્રદૂષણ થાય છે, તે આ સલ્ફર ડાયોક્સાઇડ સંયોજનોમાંથી. બરાબર. સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. કોઈ સલ્ફરયુક્ત સંયોજન કોઈ પણ આપણે એનું દહન કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ એમાંથી ઉદ્ભવે છે અને આ સલ્ફર ડાયોક્સાઇડ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે અને આ સલ્ફર ડાયોક્સાઇડ ઓઝોન અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સલ્ફર ટ્રાયોક્સાઇડ અને ઓક્સિજન ગેસ આપે. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે.